નમસ્કાર, હું છું મનોજ અગ્રાવત ને આપ જોઈ રહ્યા છો KTV ન્યૂઝ ગુજરાતી। થોડા સમય પહેલા અમેરિકામાં ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે પ્રેસ કોન્ફરન્સમાં એક નિવેદન આપ્યું હતું, જેના પર નજર કરવા જેવી છે। જયશંકરે કહ્યું હતું કે થિંક ટેન્ક વ્યૂહાત્મક સમુદાય સાથે વિવિધ મુદ્દાઓ પર વાત કરતા તેમણે એ પણ કહ્યું કે ભારત અમેરિકાના સંબંધો આજે બાકીના વિશ્વને અસર કરે છે। ઘણા દેશો એવા છે કે જેઓ વ્યક્તિગત રીતે અને દ્વિપક્ષીય રીતે અમારી તરફ કેટલાક સારા માટે જુએ છે। ઘણા દેશો અમારી પાસેથી ઉકેલની અપેક્ષા રાખે છે। આજે અમારી પાસે સ્થિર ભૂમિકા છે, અમારી પાસે સેતુની ભૂમિકા છે, અમારી રાજદ્વારી ભૂમિકા છે। આપણે આર્થિક દૃષ્ટિકોણથી જોવું પડશે। આ વાક્ય ઘણું બધું કહી જાય છે। આ વાત પરથી સમજી શકાય છે કે ભારત વિશ્વ સ્તરે ક્યાંથી ક્યાં પહોંચ્યું છે। ચીન, પાકિસ્તાન જેવા ખંધા દેશોથી સતત ચેતીને પોતાના દેશની સુરક્ષા તો કરવાની, પણ સાથોસાથ વિશ્વ સ્તરે પણ દેશનો ડંકો આર્થિક મહાસત્તા રૂપી વાગે તે પણ જોવું જરૂરી છે। આજે મહાસત્તાઓને ભારતની જરૂર છે અને ભારતને મહાસત્તાની જરૂર છે એ બીજી વાત છે। અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ફ્રાન્સ, બ્રિટન જેવા દેશના પ્રમુખોને પણ પોતાને ત્યાં વસતા ભારતીયોના મતની જરૂર છે અને તમામ મતો પર એમ કહી શકાય કે PM નરેન્દ્ર મોદીનો પ્રભાવ છે, એવું ખોટું નથી। વિશ્વના તમામ દેશોની ઇકોનોમી પર ભારતીયોનો દબદબો છે, પછી તે મલ્ટીનેશનલ કંપની હોય કે ત્યાંની સરકારમાં અલગ અલગ ભૂમિકા હોય। તાજેતરમાં G20નું આયોજન ઘર આંગણે કર્યું તે નાની સૂની વાત નથી। નરેન્દ્ર મોદી પહેલાં અનેક PM આવ્યા, નહેરુથી લઈને ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધીથી લઈને PM મનમોહનસિંહ હોય। દરેક PMની સામે વિશ્વ સ્તરે નવા પડકારો હતા। 2014માં મોદી PM બન્યા બાદ ઘણા ઓછા લોકોને ખબર હશે કે અમેરિકા સિવાય મોટાભાગના દેશોનો પ્રવાસ તેઓ કરી ચૂક્યા જ્યારે મુખ્યમંત્રી હતા। વિદેશ નીતિને પણ તેમણે સમજી હતી અને અનુભવી હતી। બાદમાં દિલ્હીની સત્તા પર બિરાજ થયા બાદ પહેલો જાજરમાન પ્રવાસ અમેરિકાનો હતો, જેમાં હાઉડી મોદી કાર્યક્રમે તેમની વિદેશમાં રહેલી લોકચાહનાને ઉજાગર કરી હતી। હાલમાં ઓસીમાં લિટલ ઇન્ડિયાનો કાર્યક્રમ વિદેશમાં તેમની લોકપ્રિયતા અને ભારતનું સ્થાન કયા લેવલે છે તે બતાવ્યું છે। આજે PM મોદીને વખાણનારા પણ છે અને તેમની ટીકા કરનારાઓ પણ। PM મોદીને તમે લીડર તરીકે ના જુઓ, પણ એક ભારતીય વ્યક્તિ વિદેશની ધરતી પર જઈને ભારતીય સંસ્કૃતિને સીધી રીતે જોડી દે અને આખા સ્ટેડિયમમાં મોદીના નારા સતત ગૂંજતા રહે, તે દરેક ભારતીય માટે ગર્વની વાત છે। તાજેતરમાં G7 સમિટમાં અમેરિકન પ્રમુખ બાઇડનનો સામેથી PMનો ઓટોગ્રાફ માંગવો, પાપિયાગીરીના PMનું પગે લાગવું અને ઓસીના PMનું મોદીને બોસનું સંબોધન કરવું આ નાની સૂની વાત નથી। આજે મોદીએ ભારતનું સ્થાન કયા ક્ષેત્રમાં દુનિયામાં છે તે પણ ગણી બતાવ્યું છે, ત્યારે દરેક ભારતીયોની છાતી ગદગદ ફૂલી ગઈ છે। પછી તે ચોખા ઘઉંના ઉત્પાદનમાં નંબર 2 હોય, મોબાઈલ ફોનના ઉત્પાદનમાં નંબર 2 હોય, વિશ્વનું સૌથી ત્રીજા નંબરનું ઓટોમોબાઈલ માર્કેટ પણ ભારત ધરાવે છે। આજે ઘણી બધી ખૂબીઓ ભારતની છે તે PM મોદીએ ઓસ્ટ્રેલિયાના સિડનીના કાર્યક્રમમાં કહી। આવો સાંભળીએ PM મોદીનું સંબોધનમાં શું વાતો હતી। भारतीय समुदाय की बहुत समय से जो मांग थी, अब उसे पूरा किया जाएगा। जल्द ही ब्रिस्बेन में भारत का एक नया काउंसलेट खोला जाएगा। IMF भारत को ग्लोबल इकोनॉमी का ब्राइट स्पॉट मानता है। भारत के बैंकों की मजबूती की आज चारों तरफ प्रशंसा हो रही है। भारत ग्लोबल गुड के लिए कैसे काम कर रहा है, इसका उदाहरण हमारा डिजिटल स्टैक है। प्रीत जहां की सदा है, प्रीत जहां की सदा, मैं गीत वहां के गाता हूँ। भारत का रहने वाला हूँ, नमो नमो कहलाता हूँ, भारत की बात सुनाता हूँ। मैं जब 2014 में आया था तो आपसे एक वादा किया था। वादा ये था कि आपको फिर भारत के किसी प्रधानमंत्री का 28 साल तक इंतजार नहीं करना पड़ेगा। अपने साथ कोई न कोई ऑस्ट्रेलियाई मित्र और उनके परिवार को भी साथ लेकर के आए।
તો હિન્દુસ્તાન જિંદાબાદના નારા વર્ષોથી લાગી રહ્યા છે અને આજે પણ લાગ્યા છે. આ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે કોંગ્રેસના નેતા સાગર શાહ, ભાજપના નેતા નિલેશ સોલંકી, સામાજિક કાર્યકર રૂઝાન ખંભાતા, રાજકીય વિશ્લેષક સ્મિતાબેન પંડ્યા અને મકરંદ શુકલ કલ્ચરલ ડિપ્લોમેટ અને કલાકાર પણ છે. તે અલગ અલગ ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. આ તમામનું ખૂબ ખૂબ સ્વાગત છે કેટીવી ન્યૂઝ સાથે જોડાવા બદલ. શરૂઆત આપણે નિલેશ સોલંકીથી કરીએ. ભાજપના નેતા, આજે ફરી ઓસ્ટ્રેલિયામાં સિડનીમાં જે નમો નમોના નારા અને હિન્દુસ્તાન જિંદાબાદ જે જોવા મળ્યું, શું કહેશો? મનોજભાઈ, પહેલા તો ટીવીના માધ્યમથી નમસ્કાર કહું છું. જે પ્રમાણેની આદરણીય વડાપ્રધાન મોદીજી જે G7 અને ક્વાડ દેશો અને જે પ્રમાણેની બાઇડન મહાસત્તા જે અમેરિકા કહેવાય એના રાષ્ટ્રપતિજીને મળ્યા, પછી એ ગયા પેલા રાષ્ટ્રપતિ પપર્સ કર્યા, પછી સિડનીમાં જે પ્રમાણેનું, એટલે આપ સમજો કે આજના સમયમાં તમે માનો કે ના માનો, નરેન્દ્ર મોદીજી વિશ્વની સૌથી મોટી પાર્ટીના અધ્યક્ષ છે, પ્રધાનમંત્રી છે અને એ પ્રધાન સેવક છે. અને એમને એ જે પણ એમને જે નામના મેળવી છે એમના કામ થકી મેળવેલી છે મનોજભાઈ. અને જે પ્રમાણે આપણી અર્થવ્યવસ્થા જે પ્રમાણેની પ્રગતિ કરી રહી છે, વિશ્વના સર્વશ્રેષ્ઠ રાષ્ટ્રપતિ કહેવાય કે ત્યાં રશિયા યુક્રેન હોય કે અમેરિકા હોય, બ્રિટન હોય, ફ્રાન્સ હોય, કોઈ પણ મોટી જે લોકશાહીના જેટલા બી દેશો છે બધા જ નરેન્દ્ર મોદીજીને આવકારે છે. આપણે પહેલા જોયેલું છે કે આપણા પૂર્વ પણ પ્રધાનમંત્રી રહેલા છે, પણ એ લોકોને ક્યાંય ઉભા હોય તો એક થોડી લાચારી થતી હતી કે ભાઈ એમને કોઈ બોલાવે નહીં. આપણી જે અર્થવ્યવસ્થા હતી નબળી હતી, આપણા ડિસિઝન પાવર નબળા હતા. આજની તારીખમાં સામેથી બાઇડન જેવા રાષ્ટ્રપતિ સામે ઓટોગ્રાફ માંગવા જાય છે, એમને ગળે મળે છે. એટલે એક ભારતીય, હું આજે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા કે કાર્યકર્તા તરીકે નહીં, પણ હું ભારતના નાગરિક તરીકે મને ગર્વ થાય છે કે આજે આદરણીય વડાપ્રધાન મોદીજીને તમારે નહીં ગમાડવા હોય છતાં એ 140 કરોડની જનતાના આશીર્વાદ છે ને એટલા જ માટે તમારે ગમાડવા જ પડશે. અને હું આપને કહીશ કે આજે એ જ વિરોધીઓ સામે જોઈ રહ્યા છે, એમને કદાચ એ નહીં ગમતું હોય પણ એક ભારતના નાગરિક તરીકે જોશે તો વધારે એમને ગમશે અને એક ઉર્જા એમને પ્રાપ્ત થશે. અને વિરાટ કઈ રીતે જે પ્રમાણેની પ્રધાનમંત્રી ભારતના જે કામ કરી રહ્યા છે, આજે અર્થવ્યવસ્થા જોઈએ, આજે ટેકનોલોજીમાં જોઈએ તો ભારત નંબર 1 જે મોબાઈલ બનાવતી મેન્યુફેક્ચરિંગ કંપની થઈ ગઈ છે. સૌથી વધારે જે લો બજેટમાં સ્પેસમાં જે કામ કરતી ભારતની ઈસરો જે કહેવાય કે સંસ્થા છે, એ સંસ્થા થઈ ગઈ. આપણે બહારના બીજા દેશોના ઉપગ્રહ પણ આપણે અહીંયા બનાવી રહ્યા છીએ. એટલે આપણી જોડે એવા સાધનો બધા જ અવેલેબલ છે કે જેનાથી આવનારા દિવસોમાં રાતોરાત અર્થવ્યવસ્થા 5 નંબરે નથી આવતી. રાતોરાત સૌથી મોટી મેન્યુફેક્ચરિંગ કંપની નથી બનાવી શકાતી, રાતોરાત નથી થવાતું. એટલા જ માટે કે 2014 થી જે પ્રમાણેની પૂર્ણ બહુમત સાથે કોઈ ટેકાવાળી સરકાર નહીં મનોજભાઈ, કે આ વ્યક્તિને આપણે નથી ગમાડ્યા કે આ વ્યક્તિનો આપણે મન દુખાવ્યું તો રાતોરાત સરકાર પડી જતી હતી. એ દિવસો ગયા. આજે એક 140 કરોડ જનતાને એક હાશકારો થાય છે. અને એવું નહીં, ભારતની જનતાને વિશ્વમાં રહેલા NRI જે ભારત છોડીને ગયેલા છે, જે ભારતની એમની કર્મભૂમિ રહેલી છે, એ લોકો મોદીજીને આવકારે છે. અને હવે હું આપને કહીશ કે આવા પ્રધાનમંત્રી આપણને કદાચ ફરીથી નહીં મળે. એટલા જ માટે હું કહી રહ્યો છું કે તમારે ગમતું હોય કે નહીં ગમતું હોય, આદરણીય વડાપ્રધાન મોદીજી ભારતનું નામ સર્વોચ્ચ રીતે આગળ વધારવામાં એમની એ પ્રમાણેની કાર્યશૈલી છે. અને આજે જુઓ કે આજે બધા જ નેતાઓ, આજે કાશ્મીરમાં તમે G20 ની મીટિંગ આપણે વ્યવસ્થા કરીએ છીએ, ચીન આવે કે ના આવે આપણે એ બેઠક કરવાના છીએ. અને જે પ્રમાણેની જે આપણા જયશંકરજી જે વિદેશ પ્રધાન, જે પ્રમાણેની આપણી મીટિંગ થઈ કે ત્યાં પાકિસ્તાનના વિદેશ મંત્રી આવ્યા અને એમને દૂરથી જ નમસ્કાર કર્યા, કારણ કે ભાઈ આતંકવાદ અને અર્થવ્યવસ્થાના સંબંધો એક સાથે ના ચાલી શકે. એ ચોખ્ખો સંદેશ આપણે આપ્યો છે મનોજભાઈ. જી, હવે આપણે સાગર શાહ પાસે જઈશું. સાગર શાહ, સૌથી પહેલા સવાલ એ છે કે આજે જે સિડનીમાં લિટલ ઇન્ડિયા નામના કાર્યક્રમમાં મોદીના જે નારા લાગ્યા, શું તમે ગર્વ અનુભવો છો એક ભારતીય તરીકે? બિલકુલ. ભારતીય નાગરિક તરીકે જ્યારે આપણા ભારત દેશની વાવા ચારે બાજુ, ચારે દિશાઓમાં, 10 દિશાઓમાં જો થતી હોય તો ભારતના નાગરિક તરીકે કેમ ગર્વ ના થાય અને કેમ ગર્વ ના થવો જોઈએ, આ પ્રશ્ન જ પૂછવાનો ના હોય. પરંતુ માત્ર આ વસ્તુ એક જ વ્યક્તિના કારણે થઈ છે
કે એક જ વ્યક્તિના કારણે પોસિબલ થઈ છે એની જાહેરાતો કરવી અને એના બળગા ફૂંકવા એ ખોટી છે. હમણાં જ કહેવામાં આવ્યું કે રાતોરાત કશું જ નથી થતું. એટલે જો તમે એવું માનતા હોય કે 2014 પછી જ આ બધું થઈ રહ્યું છે તો મારે એ કહેવું છે કે રાતોરાત કશું જ નથી થતું. 1947માં ભારત દેશ આઝાદ થયો. હજારો દેશના નાગરિકોએ, સૈનિકોએ અને નેતાઓએ પોતાનું લોહી રેડ્યું અને ત્યારે જ આ ભારત દેશને વિશ્વમાં મહાન દેશ તરીકે નામના મળી છે. કારણ કે આપણા ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ જ્યારે આપણને સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને જવાહરલાલ નહેરુ જેવા નેતાઓએ ભેગા થઈ અને દેશને આઝાદ કરાવવા માટે 1915 થી લઈને 1947 સુધી 32 વર્ષ સુધી જેમણે પોતાનું યોગદાન આપ્યું અને 32 વર્ષ જે લોકો લડ્યા અને 190 વર્ષ સુધી જ્યારે આ દેશ ગુલામ હતો, એ દેશ અંગ્રેજોની ગુલામીમાંથી બહાર આવ્યો અને ત્યારે જ આ દેશ એ વિશ્વની અંદર ઝળહળતો થયો છે. અને એ 1947 થી લઈ અને જો આજની વાત કરીએ તો આ 75 વર્ષની અંદર 75 વર્ષનો અમૃતકાળ આપણા વડાપ્રધાન મોદી સાહેબ જ ઉજવી રહ્યા છે. જો તમે 75 વર્ષના અમૃતકાળને માત્ર 9 વર્ષનો જ કાળ ગણતા હોય, મિત્રકાળ ગણતા હોય, તો પછી આ બધું રાતોરાત નથી થયું. એટલે 1947 થી લઈ અને 2023 સુધીમાં 75 વર્ષની અંદર દરેક પ્રધાને, દરેક વડાપ્રધાને, દરેક નેતાએ જે લોકોની સત્તા, જે લોકોનું રૂલ રહ્યું છે એમણે વિશ્વની અંદર ઝળહળતો કર્યો છે ભારતને. અને જ્યારે શરૂઆતમાં આ દેશની અંદર ટાંકણી પણ બનાવવાની તાકાત નહોતી, ત્યારથી લઈને અત્યાર સુધી તમે એમ કહો કે અમે લોકોએ આટલું ફાસ્ટ કર્યું તો 70 વર્ષની અંદર ઈસરો બની ગયેલું તમને મળ્યું છે. અને એના કારણે આજે ઈસરોની અંદર જો નવી શોધો અને સંશોધનો થતા હોય. એક મિનિટ, ઈસરો કોને બનાવ્યું? જી નિલેશભાઈ, આપણે એ સાગરભાઈના સવાલો સાગરભાઈના સવાલ આપણે તમારી પાસેથી જરૂરથી લઈશું. આપણી સાથે બીજા બે મહાનુભાવ પણ જોડાય છે. મનોજભાઈ, ઈસરો કોંગ્રેસે બનાવ્યું હોય તો શરમ કરવી જોઈએ કોંગ્રેસને. વિક્રમ સારાભાઈ કોણ હતા? જી નિલેશભાઈ, આપણે શાંત રહો. આપણે સાગરભાઈને સાંભળી લઈએ. તમને પણ સાંભળે. આપણે સાગરભાઈને સાંભળીએ. હજી આપણી પાસે મકરંદ શુક્લ ને રુઝાનબેન પર રાહ જોઈ રહ્યા છે. બધી ક્રેડિટ તમારે નહીં લેવાની. ઈસરો તમને તૈયાર મળ્યું છે ત્યારે તમે ઈસરોમાં સંશોધન કરી કોને બનાવ્યું? હું તો પ્રશ્ન કરું છું. વિક્રમ સારાભાઈ કોણ હતા? કોંગ્રેસ કોણ હતું? મેનર્સ યુઝ મેનર્સ વચ્ચે નહીં બોલવાનું. જી નિલેશભાઈ, કોંગ્રેસના પ્રવક્તાને જો સહનશીલતા ના હોય. જી નિલેશભાઈ, આપણી પાસે હજી પૂરતો સમય છે. 40 મિનિટ આપણી પાસે બાકી છે. સાગરભાઈ, આપણે સાગરભાઈને સાંભળી લઈએ, પછી આગળ વધીએ. એમાં નિર્ણય નથી આપણું. મેં તમારી વાત અરે તમે બોલો. પ્લીઝ તમે મનોજભાઈ આ માણસને ચૂપ કરાવજો. આ માણસ છે એકદમ અડિયા માણસ છે. આ માણસને બિલકુલ મહેનત નથી. કોઈ બોલતું હોય ત્યારે વચ્ચે બોલે છે દર વખતે. એ બોલતા હતા ત્યારે વચ્ચે નથી બોલ્યો. મનોજભાઈ, આ તમારી ડિબેટ નથી જળવાતી. નિલેશભાઈ શાંત, તમે શાંત રહો. હજી આપણા બીજા પણ બે મહાનુભાવો છે આપણી સાથે, એમને પણ સાંભળવાના છે. આપણે હિન્દુસ્તાન જિંદાબાદ કરવાનું છે. દર વખતે ડિબેટમાં આવીને વચ્ચે બોલે છે. જી મનોજભાઈ, આ વ્યક્તિની માનસિકતા ઓછી છે. આપણે હિન્દુસ્તાન જિંદાબાદને આગળ વધારવાનું છે. સાગરભાઈ, હિન્દુસ્તાન જિંદાબાદને આપણે આગળ વધારવાનું છે. આપણી સાથે બીજા એ મહાનુભાવ પણ છે. બસ ફરી આપણી પાસે ફરીથી આપણે મકરંદ શુક્લ પાસે જઈશું. સર નમસ્કાર. પ્રથમવાર આપ KTV ન્યૂઝ સાથે જોડાયા છો. ખૂબ ખૂબ અભિનંદન આપને. જે વાત થઈ રહી છે હિન્દુસ્તાન જિંદાબાદ આપની, કે ભારતમાં PM મોદી પહેલાનો કાળ અને અત્યારનો કાળ, આપણે જે અત્યારે ડાયસ્પોરા જોઈએ, અલગ અલગ ડાયસ્પોરામાં કે જે રીતે PM મોદીના વખાણ થઈ રહ્યા છે, તેમને જે માન સન્માન મળ્યું છે, તો એક ભારતીય તરીકે આપણને ગર્વ થવું જોઈએ. હેલો જી. હેલો જી. હા, અવાજ બરાબર? હા, રાઈટ બોલો. હા જી, થેન્ક યુ સો મચ મને ઇન્વાઇટ કરવા બદલ. માત્ર થોડીક જ ક્ષણો લઈશ આપની, પણ મારે મુદ્દા સર અને પદ્ધતિ સર મારે આ ડિપ્લોમેટિકલી આ આખા જે તમે વિષયને છેડ્યો છે, અને પહેલા તો આપને ખૂબ ખૂબ અભિનંદન. આ સરસ મજાનો વિષય
Thank you. ઉજાગર કરવા બદલ આપણા પ્રેક્ષકો માટે 3 ફેક્ટર્સ ઉપર આપણે ધ્યાન દોરવાની જરૂર છે આપણું. I would like to draw your attention on 3 main factors. પહેલું ફેક્ટર છે ભારતની પોતાની જે આંતરિક તાકાત છે અને જે શક્તિ છે, જે છેલ્લા એક દાયકામાં આપણા સત્તાધારી પક્ષના મિત્રએ જેમ કહ્યું તેમ કે અલગ અલગ સેક્ટર્સમાં અને અનેક સેક્ટર્સમાં નવા નવા વિક્રમો સ્થાપી અને ભારત જ્યારે અગ્રેસર પોતાની વિશ્વભરમાં એક ડંકો, આપણે એમ કહીએ કે ડંકો વગાડી રહ્યું છે, તે રીતે પછી તે ડિજિટાઇઝેશન હોય કે આઈટી સેક્ટરમાં આપણું પ્રદાન હોય કે પછી દુનિયાની સૌથી મોટી મૂર્તિ, સૌથી ઊંચી મૂર્તિ, સૌથી મોટું સ્ટેડિયમ, સૌથી લાંબા રોડ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ, આ બધું જે એક નવા નવા ક્યારેય ન ભૂતો ન ભવિષ્યથી પ્રકારનું એક જે ડેવલપમેન્ટ દુનિયાએ જોયું, જે ભારતની પોતાની આંતરિક વિકાસ ગાથા રહી છે છેલ્લા 10 વર્ષની, એ એક બહુ જ ફેક્ટર મહત્વનું છે આમાં, જેણે આખી દુનિયાને આપણા તરફ આકર્ષિત કરી. બીજું જે ફેક્ટર મારે આપની સાથે શેર કરવું છે અને આપણા પ્રેક્ષકો સાથે શેર કરવું છે કે ડાયસ્પોરા આ શબ્દ ઘણા દાયકાઓ સુધી જે બિન નિવાસી ભારતીયો છે આપણા, એ બિન નિવાસી ભારતીયો સાથે એક સીધો સંવાદ સાધી અને છેલ્લા 10 વર્ષમાં ભારતીય દૂતાવાસ એટલે કે આપણી જે એમ્બસીઝ છે આખી દુનિયામાં, આપણા જે કોન્સ્યુલેટ્સ છે, એ બધાના જે વર્કિંગ પેટર્ન છે, એમનું જે માઇન્ડસેટ છે, એને ચેન્જ કરી અને વિદેશ મેં આપકા દોસ્ત ભારતીય દૂતાવાસ આવા નારા સાથે જ્યારે એનડીએ સરકારના વિદેશ મંત્રી સ્વર્ગસ્થ દિવંગત સુષ્મા સ્વરાજજીએ જે એક અમૂલ્ય ફાળો આમાં આપ્યો છે, તેને આપણે બહુ જ ધ્યાનથી જોવો પડે ને. એમના કાર્યકાળ દરમિયાન જે ફર્સ્ટ 5 years ઓફ મોદી ગવર્મેન્ટ હતી, એમાં સુષ્માજીએ જે અદ્ભુત કાર્ય વડપણ હેઠળ અને નિર્દેશ પણ એનો બહુ જ મોટા લગભગ દરેક દેશમાં વસે છે. એ લોકો એસઓપીસ દ્વારા એટલા બધા પોતાના દેશ સાથે એક રાષ્ટ્ર પ્રેમ, રાષ્ટ્રવાદ નહીં કહું, રાષ્ટ્ર પ્રેમની જે ભાવના છે તેને પુનર્જાગૃત કરી, એનો એક બહુ જ મોટો ફાયદો. અને ઓફકોર્સ એના માટે જે સતત વિદેશ પ્રવાસ કરતા રહેવું અને ડિપ્લોમસી, કૂટનીતિ જેને આપણે કહીએ, તેને વાઇબ્રન્ટ કરી પાછી ફરી વખત, એને આ શ્રેય જાય છે. અને ત્રીજું ઓફકોર્સ કે આપણા વિદેશ મંત્રાલય તરફથી જે અદ્ભુત ઇવેક્યુએશનની અને સોફ્ટ પાવરની જે કામગીરીઓ થઈ છે અલગ અલગ દેશોમાં, પછી તે ઓપરેશન મૈત્રી હોય, ઓપરેશન ગંગા હોય કે કોરોના દરમિયાન આખી દુનિયાએ જોયું તે પ્રમાણે આપણે જે અદ્ભુત કામગીરી કરી દુનિયામાં આપણા વેક્સિન્સ દ્વારા, આ બધા ફેક્ટર્સ ભેગા મળી અને એક સાથે એક નવો આયામ અને નવા ચિત્રને ઊભું કરી શક્યા છે ને એમાં સફળ થયા છે. ઓફકોર્સ એના માટે આ સરકારની જે પીઆર એજન્સીસ છે, એની જે મીડિયાની મેનેજમેન્ટની તાકાત છે, વર્લ્ડ મીડિયા મેનેજમેન્ટની, આ બધા માટે એક આખા ટીમ વર્ક, એક બહુ જ મોટું એક આખું તંત્ર સતત કાર્યરત રહ્યું છે. અને એના વડા તરીકે પ્રધાનમંત્રીશ્રીએ જે કામ કર્યું છે, મારા કેટલાક અંગત અનુભવો પણ આગળ જતા જો આપ મને પૂછશો, જ્યારે હું 5 વર્ષ ઇન્ડોનેશિયામાં ડિપ્લોમેટ તરીકે ઇન્ડોનેશિયાના ભારતીય રાજદૂતાવાસમાં હતો, ડાયરેક્ટર કલ્ચર સેન્ટર તરીકે, એટલે ભારતની સોફ્ટ પાવર સ્કિલ્સ છે, જેને આપણે આપણું જે કલ્ચરલ, આપણી જે શક્તિ છે, આપણી જે તાકાત છે, એને કઈ રીતે એક્સપ્લોઇટ કરવી, આઈ વુડ યુઝ ધ વર્ડ એક્સપ્લોઇટ કરવી ઇન પોઝિટિવ મેનર. અને એ આપણી સોફ્ટ સ્કિલ જે સદીઓ જૂની છે, એ સોફ્ટ સ્કિલ્સને અને સોફ્ટ પાવર ડિપ્લોમસીને, સોફ્ટ ડિપ્લોમસીને કેવી રીતે ઇન્ડિયાએ અને ઇન્ડિયાના વિદેશ મંત્રાલયે આને વાપરી છે, પોતાનું આ એક નવું
પ્લેટફોર્મ ઊભું કરવા માટે એક અદ્ભુત અને કેસ સ્ટડી છે ખરેખર. જી, બહુ ખૂબ મહત્વની આપણે વાતો કરી. આપણી સાથે રૂઝાનબેન પણ છે. રૂઝાનબેન, જે અલગ અલગ જે આપણા ભાજપ કોંગ્રેસની આપણા મકરંદ શુક્લે જે વાત કરી વિદેશ નીતિની, જે તેમણે અનુભવ કર્યો કે આ કોઈ એક હાથમાં કે એક વ્યક્તિનો આ શ્રેય નથી, આખું ટીમ વર્કનું આ પરિણામ છે. જે રીતે મકરંદભાઈએ સમજાયું, થોડો આઈડિયા તો આટલો બધો આઈડિયા નતો, જે એમને એકદમ વિસ્તારથી સમજાવ્યું કે કઈ રીતે ડિપ્લોમેટ્સ કામ કરે, કઈ રીતે આપણી એમ્બસીઝ કામ કરે છે, અને કઈ રીતે આપણે, કારણ કે એ મને ખબર હતી કોવિડ વખતે જયારે આખા દુનિયામાં બૂમ પડતી હતી, ઇન્ડિયામાં બી બૂમ પડવાની ચાલુ થઈ ગઈ હતી, ત્યારે આપણા આઈ થિંક વિદેશ મંત્રીએ લખ્યું હતું આ બધાને, અમને બધા એમ્બેસેડરોને, આપણા ઇન્ડિયન એમ્બેસેડર્સને બીજા, કે ભાઈ આપણી ઇન્ડિયાની છબી ખરાબ થઈ રહી છે, તમે સુધારો, તમે આમ કરો તેમ કરો, એવું લખીને બધાને ઓન રેકોર્ડ. એટલે પછી પેપર એ બી છાપી નાખ્યું કે ભાઈ આ લોકો આવું લખીને આપે છે, જે સત્ય છે એ દબાવવા કે છબી સુધારો, પણ અહીંયા બધું જે ઇન્ડિયામાં થઈ રહ્યું છે, જે આપણે ફેઝ 2 માં જોયું કઈ કેવી હાલત હતી આપણા દેશમાં, એટલું થોડું આઈડિયા હતો મને, કારણ કે બાકી તો અંદરની વાત તો સાહેબ ખબર ન હોય, પણ આજે મકરંદ સર જોડે સાંભળ્યું એટલે ખ્યાલ ગયો કે ઓકે આવું બી છે, એટલે આવું બધું કરે છે, સરસ વાત છે. સી અલ્ટિમેટલી એઝ અ ઇન્ડિયન, એઝ અ સિટીઝન, યસ આઈ એમ પ્રાઉડ, કોઈ ડાઉટ નથી. પ્રાઉડ એટલા માટે છું સાહેબ, કારણ કે જયારે આપણી કન્ટ્રીનું નામ વધે ત્યારે ગમે, પણ મને એ જ ચિંતા છે કે આ ફુગ્ગા જેવું નહીં કે ફુગ્ગો ફૂટે. આઈ મેક યુ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે. લિસન ટુ મી, સમજો. કારણ કે ઘણી વાર એવું હોય, જાણે કે એક્ઝામ્પલ આપો, અત્યારે મેં જરૂર ઓનલાઈન વધારે સર્ચ કર્યું તો પેલી જે અત્યારે નહીં આવ્યો કે મોદી સાહેબ નંબર 1 પર છે, સેકન્ડ સ્વિટ્ઝરલેન્ડ છે, થર્ડ મેક્સિકો છે, પણ એકચ્યુઅલી એ જે સર્વે છે, એક મોર્નિંગ કન્સલ્ટ કરીને એક કંપની છે, એ એનજીઓ નથી. નોર્મલી ઘણા સર્વે છે ને એનજીઓ ટાઈપ લોકો કરે, જેને કે વર્લ્ડ પ્રેસ ફ્રીડમનો કોઈક એનજીઓ કર્યું ને પછી યુનેસ્કો એને માન્યતા બી આપે, એટલે ધીઝ આર ઓલ રેપ્યુટેડ એજન્સીઝ એન્ડ વી રિસ્પેક્ટ, કારણ કે રેપ્યુટેશન એનાથી જ વધે. હવે જયારે મોર્નિંગ કન્સલ્ટન્ટ એક પ્યોર પેલી કંપની છે, શું કહેવાય, કમર્શિયલ કંપની છે, જે ઓનલાઈન લખે છે કે અમે લોકો માટે લુકે બી છે કે તમારા માટે રિસર્ચ ઇન્ટેલિજન્સ બી છે અને સર્વે બી કરશું ને કસ્ટમર બધું તેમના સાઇટ પર લખ્યું છે. એ લોકો જયારે આ કામ કરે છે, આ કંપની, એટલે યુ કેન અન્ડરસ્ટેન્ડ કે એ કમર્શિયલ છે, પહેલો પોઈન્ટ. હવે બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે મેં સેમ્પલ સર્વે, સાહેબ કોઈ બી એ થાય ને સર્વે થાય તો સેમ્પલ સાઇઝ જોવી આવે પડે કે ભાઈ આપણે આપણા ઇન્ડિયામાં 130 કે 40 crore પીપલ છે, 140 કરોડ લોકો છે, તો એના વેબસાઇટ પર લખ્યું છે કે જે આપણા ઇન્ડિયા, જે યુએસએ માં 45,000 લોકો સુધી જ પહોંચે છે ખાલી, એટલે પૂછે છે, અને ઇન્ડિયા બીજી કન્ટ્રીઝમાં 500 થી 5,000 લોકો સુધી પહોંચે છે. અને હજી એટલે બીજી વાત થઈ ગઈ, અને હજી ત્રીજી વાત કીધું કે ક્લિયર લખે છે કે ડોમેસ્ટિક પોપ્યુલારિટી નો મતલબ એ કે ઇન્ડિયામાં મોદી સાહેબ પોપ્યુલર છે, જે બી એને બીજું જેનું કર્યું હોય કથા, એમાં બીજું નથી લખ્યું. જેમ સેકન્ડ સ્વિટ્ઝરલેન્ડમાં, એટલે એ ડોમેસ્ટિક પોપ્યુલારિટી 78% છે મોદી સાહેબની, પછી સ્વિટ્ઝરલેન્ડના સેકન્ડ કે 70 નંબર પર છે, પણ એ લોકો ઇન્ટરનલ સર્વે નથી, એટલે ઇન્ટ્રા કન્ટ્રી સર્વે નથી, ઇન્ટર કન્ટ્રી, સોરી, એટલું, કારણ કે એને ડોમેસ્ટિક લખ્યો છે વર્ડ, આઈ ડોન્ટ નો કેમ, એટલે એનો મતલબ ડોમેસ્ટિક નો મતલબ જેટલું ઇંગ્લિશ મને સમજ પડે. એ સર્વેમાં 14% લોકો પીએમ મોદીને ના પસંદ છે, એ પણ એમાં લખ્યું છે સર્વેમાં, એવું નથી. એટલે ઇન શોર્ટ ને, એટલે ઇન શોર્ટ મારે કહેવાનું કે આપણે હરખાઈએ છીએ, પણ આપણે બરોબર ચીજ પર હરખાઈએ તો સારી વાત છે, બરોબર છે. કારણ કે અગર કંઈક લેટેસ્ટ કે આપણે જે ફેક્ચ્યુઅલ ચીજો પર હોઈએ, એટલે અમે જરા ક્લેરિટી કરી આપી, બાકી મને બીજો એવો કોઈ પ્રોબ્લેમ નથી. જેને કે હવે બાઇડન સાહેબે જે કહ્યું કે ઓસ્ટ્રેલિયાના, કારણ કે મને હજી યાદ છે કે ટ્રમ્પે બી બધું બહુ કહ્યું હતું, અને સાહેબે આપણા મોદી સાહેબે બી અબકી બાર ટ્રમ્પ સરકાર બધું કર્યું હતું, એટલે એમાં બધું સારું, એ તો બધું સાહેબ જો પોલિટિક્સ છે, ડિપ્લોમસી છે, યુ સ્ક્રેચ માય બેક, આઈ સ્ક્રેચ યોર્સ કરવું પડે, કોઈક વાર આપણે શું કહેવાય ઝૂકવી પડે, એટલે કોઈક વાર આપણે સીનાતાની ઊભું બી રહીશું, કારણ કે મને હજી યાદ છે કે આપણા મિનિસ્ટર, આપણા વિદેશ મંત્રીએ બી સરસ ચાઇનાની સામે હતું તો કહ્યું ભાઈ ચાઇના આટલું મોટું છે, અમે કઈ નહીં કરી શકીએ, એવી રીતે એમના મોઢેથી બોલાઈ ગયું હતું. એ મને યાદ છે હજી બી. આઈ વોઝ સરપ્રાઈઝ કે એમને જે આટલો મોટો ડિપ્લોમેટ છે, હવે તો મિનિસ્ટર આપણા છે, આટલા આઈ મીન પેલા ઘડેલા માણસ છે, એના મોઢેથી કેવી રીતે બોલાઈ ગયું, પણ બોલાઈ ગયું, એનીવેઝ જે બી છે. એ કદાચ ઘણી વાર એટલે મેં ફુગ્ગો ના ફૂટે એ ઇમ્પોર્ટન્ટ છે, એટલે ફુગ્ગો ફૂટે એટલે મને પ્રોબ્લેમ છે, કારણ કે મારો દેશ છે એટલા માટે. કમિંગ બેક ટુ ધેટ બેઝિક પોઈન્ટ, હવે બેઝિક પોઈન્ટ કે ફાઇનલી વી આર વેરી પ્રાઉડ, એમાં કોઈ ડાઉટ નથી. હવે બીજી સારી વાત, હવે આ લાસ્ટ પોઈન્ટ કહીધું, પછી નેક્સ્ટ લઈ લઈશ. સારી વાત એ છે કે મોદી સાહેબ ઇઝ અ કેરિસ્મેટિક પર્સનાલિટી. જેમ અગર તમે રાહુલ ગાંધી નહીં,
રાજીવ ગાંધી જુઓ તો હી વોઝ અ વેરી કેરિસ્મેટિક પર્સનાલિટી, બરોબર છે કે એમનું બોલવાનું સારું છે, એમની ઓરેટરી સારી છે, જેમાં બધા અત્યારે પેલા આપણા મહારાજ નહીં જોઈએ આપણે શું નામ અત્યારે શાસ્ત્રીજી જે લોકો ઓરેટરી સારી છે, they can attract people, મેગ્નેટિઝમ છે લોકોમાં એ રીતનું કે ભાઈ તમે સારું બોલો તો લોકોને ગમે, અને ઘણીવાર હસાવો બી તને કે ઘણીવાર સાહેબ હવે મને મારી વાવા નથી કરાવી પણ યુ નો ઘણીવાર અમને લોકો પગે લાગે પણ અમે ઉલટા દૂર હટી જઈએ કે અમે ફોટાઓ પાડીને ના મૂકીએ કે જો લોકો મારા પગે લાગે, તો મને તો શરમ આવે કે ભાઈ મારા પગે ના લાગો, ભાઈ હું કઈ મોટી માણસ નથી. એટલે એક્ઝામ્પલ આપું. પણ આજની તારીખમાં સાહેબ સોશિયલ મીડિયાનો જમાનો છે. ઘણા લોકો અમને કહે છે કે રુદન સોશિયલ મીડિયામાં તમે બતાવો, તમે આમ કરો તેમ કરો. મેં કીધું ના ભાઈ, આપણે એમાં જે અલ્ટિમેટલી મારે લોકોની રિસ્પેક્ટ ઇમ્પોર્ટન્ટ છે. કોઈ બીજું મારા પગે પડશે નથી, હું મોટી નથી થતી. અગર હું કોઈનું કામ કરું છું, કોઈને સેવા કરું છું, કોઈનું હેલ્પ કરું છું તો હું મોટી થઉં છું, મને એવું માનવું છે. એટલે મારો મેન એટલે પગે લાગુ કે પડવું એક સન્માનની વાત છે આપણી. સાહેબ અગર હું બી મોટા ગુરુ છે, હું મોદી સાહેબ બોલો ગવર્નરશીપ, હું એમના પગે લાગુ, એમાં કોઈ ડાઉટ નથી. આપણા મોટા છે અને એ ક્યાં ને હું ક્યાં, હું તો સુંદર એમની સામે. એટલે આઈ ડોન્ટ માઇન્ડ એટ ઓલ. પણ કમિંગ બેક ટુ ધેટ બેઝિક પોઈન્ટ જેવું કહેવા માંગુ છું કે આજની તારીખમાં ઇમ્પોર્ટન્સ શું છે સાહેબ? આજની તારીખમાં ઇમ્પોર્ટન્ટ એ છે કે આ બધું તો ઠીક છે, લોકો ખુશ બી થશે કદાચ, આઈ મીન ઘણીવાર, કારણ કે અલ્ટિમેટલી ઘણીવાર મેં જોયું છે, કારણ કે હું ઘણીવાર લોકોને વાત કરીએ તો ભાઈ 400 કઈ આપણી કઈ કોલમ છે કાશ્મીરની, તો હંમેશા નંબર ભૂલી જાઉં છું, લોકોને હંમેશા યાદ હોય છે 370. હા, એ નિકાલે પછી હું પૂછું કે ભાઈ એનું ડિટેલ તો સમજાવો, એનાથી શું ફાયદો થાય? આપણા દેશ માટે સારું છે, એનાથી વધારે લોકોને લોજિક ના હોય કોઈ કહેવાની. એટલે આઈ કેન અન્ડરસ્ટેન્ડ કે એ લોકો માટે આ બધું સારું છે. પણ અગર આપણા જાતને થોડું બુદ્ધિજીવી ગણતા હોઈએ, કારણ કે આપણા ખર્ચા કરીને આપણે ભણ્યા છીએ, પપ્પાએ ભણાયા છે, તો આપણે બુદ્ધિજીવી તરીકે કે આ બધું ઇમ્પોર્ટન્ટ કરતા વધારે અગર મારા દેશમાં, હવે સાહેબ સાંભળો, અગર મારા દેશમાં જે ગરીબો ગરીબ થઈ રહ્યા છે અને અમીરો અમીર થઈ રહ્યા છે, જે મારા દેશમાં પેલા જીએસટી જે 50 ગરીબ લોકો છે જીએસટી ભરે છે ને અમીર લોકો નથી ભરતા, અગર એમાં કંઈક સાહેબ કરે તો હું રોજ એમને જઈને સાક્ષાત પ્રણામ કરી આવું, એમના એ ભલે ત્યાં હોય, હું રોજ અહીંયા ઘરે સાક્ષાત પ્રણામ કરીને વિડીયો મૂકું. મારે એટલું કેવું હતું. જી હા, નિલેશભાઈ, જે રૂઝાનબેનની વાત સાંભળી અને મકરંદબેનની પણ વાત સાંભળી કે એક એ ટીમ વર્કનું પરિણામ છે, અને રૂઝાનબેને ઘર આંગણાની વાત કરી. વિદેશમાં આપણે ભલે તાકાતવર છે પણ ક્યાંક આપણે દેશના પ્રશ્નોને લડવામાં ક્યાંક કાચા પડી રહ્યા છે. મનોજભાઈ, બહુ જ વર્ષો પછી 300 સીટ ક્રોસ કરી હોય તો 140 કરોડની જનતાનો વિશ્વાસ તો હોય ને. જી. અને બીજી વસ્તુ કે એક સમય હતો કે એ લોન મળતી હતી શૌચાલય બનાવવાની, ને લોન પહોંચતી નથી, અને લોકો એમને બે શૌચાલયની જે જગ્યા હોય ને ત્યાં આપણે જોયેલું છે, આપણે તો બહુ બધી રિયાલિટી જોયેલી છે કે ત્યાં શું ચાલતું હોય. આજે ઘરે ઘરે શૌચાલય છે, જે પ્રમાણેની મહિલાઓ, જે પ્રમાણેની આપણી દીકરીઓ જે બહાર જતી હતી એ શૌચ કરવા, તો આજે ઘરે ઘરે શૌચાલય પહોંચ્યા છે, આજે ઘરે ઘરે નલ સે જલ યોજના પહોંચી છે, આજે ઝોપડપટ્ટીઓ કદાચ બહુ જ ઓછી જોવા મળશે, એ પણ પ્રોસેસમાં હશે, કંઈક એના ટેન્ડરિંગ હશે કે આજે ઘરના ઘર લોકો લઈને બેઠા છે, અને એવા પોસ્ટ વિસ્તારમાં કે આપણે બધાને ભલે નહીં ગમે, બુદ્ધિજીવીઓ હશે 100%, એ લોકો છે તો પણ એ રાજકારણ છે, એક લોકશાહી જે મજા પણ છે એની, પણ આજે સારા પોસ્ટ વિસ્તારમાં મધ્યમ વર્ગનો વ્યક્તિ રહી શકે છે, એક સમાનતા આવી છે. અને એવું નથી, હું આપને એટલા માટે કહી રહ્યો છું કે મોદીજી 100% તમે માનો કે ના માનો, મને થોડું આશ્ચર્ય થયું કે કોંગ્રેસના પ્રવક્તાએ મને અડિયલ કયા, અરે ભાઈ તમે મોદીજીના ગાળ બોલી શકો છો તો મારા જેવા નાના કાર્યકર્તા નથી બોલી રહ્યો, અત્યારે પણ તમારી વચ્ચે નથી બોલી રહ્યો, તો પણ તમે મારું નામ લઈ રહ્યા છો. આપણે સાગરભાઈને મનોજભાઈ, હું તમારી ડિબેટમાં આવવા એટલા માટે તૈયાર થયો કે આપણી ગરિમા જળવાય. આપણે વ્યક્તિગત ઉપર ના જઈએ, બંને કેસને વિનંતી છે, આપણે વ્યક્તિગત મુદ્દા પર ના જઈએ. આપણે આપણે નિલેશભાઈને સાંભળીએ પછી તમારા ઉપર આવીએ. આપણે હિન્દુસ્તાન જિંદાબાદ ને વળગી રહેવાનું છે. અત્યારે નિલેશભાઈને આપણે સાંભળી લઈએ. જી 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 હા, બંને મિત્રોને વિનંતી, વ્યક્તિગત મુદ્દા પર ના જઈએ. તમને પૂરો સમય છે. સાગરભાઈ તમારી પાસે આપણા દેશના વડાપ્રધાન
અત્યારે TV ઉપર સાગરભાઈ તમારી પાસે આવું છું, તમારી પાસે આવું પહેલા ભાજપનો આપણે ભાજપનો પક્ષ જાણી લઈએ પહેલા સાગરભાઈ. કર્યું ને, ત્યારે હાવડી મોદીના મંચ અરે આપણે તમને કહેવાનો તમને કહેવાનો મોકો આપું છું. કે નરેન્દ્ર મોદી સાહેબ એ આવું ના ચાલે. અને રાષ્ટ્રપતિ ભવનમાં ટ્રેનિંગ આવી આપે છે. આ છે આવું વચ્ચે નહીં બોલવાનું પ્લીઝ. નરેન્દ્ર મોદીએ નથી વગાડ્યો. ભારતની અંદર શ્રી જવાહરલાલ નહેરુ થી લઈ અને આપણા છેલ્લા વડાપ્રધાન હા, તમારા સમયમાં અગરબત્તી આરતી કરજો, પણ મારા સમયમાં તો મને બોલવા દો. સાગરભાઈ, મને તો મારા સમયમાં બોલવા દો. બીજા જો મકરંદભાઈ બોલ્યા હું બોલ્યો, રુઝાનબેન બોલ્યા હું બોલ્યો, તમારી વચ્ચે કેમ બોલું છું? કારણ કે તમને આદત છે. હવે આપણે કોમ્પ્રોમાઇઝ હવે સાગરભાઈ આપણે મૂળ મુદ્દા પર આવીએ. આપણે મૂળ મુદ્દા પર આવીએ. મૂળ મુદ્દા પર આપણે આવીએ. પેલા નિલેશભાઈ ને મોકો પછી તમને શાંતિથી સાંભળજો. મનોજભાઈ પ્લીઝ, હું તમારી ડિબેટમાં એટલા માટે કન્ટિન્યુ રહીશ કે મારા સમયનો સમય મને મળી રહે. હું કોઈ પણ પ્રવક્તાની વચ્ચે નથી બોલતો અને હું બોલી ચૂપ થઈ જાઉં છું. કદાચ માનસિકતા એમની હવે આપણે સહન કરે. રિવર્સ કરો, ડિબેટને રિવર્સ કરો, ડિબેટને રિવર્સ કરો. બતાવો કોણ બોલ્યું છે? રુઝાનબેન વખતે હું નથી બોલ્યો, મકરંદભાઈ વખતે હું નથી બોલ્યો, તમારા વખતે પણ નથી બોલ્યો. પણ જ્યારે હું બોલું છું ને ત્યારે તમે વચ્ચે અડિયાગીરી કરો છો. એ સાબિતી છે. આ ડિબેટને રિવર્સ કરો. મનોજભાઈ, તમારી ચેનલ જી આપણે સાંભળવાનું છે તો હું એ ફરી સાંભળીશ. મને ગાળ બોલો, મને હું સાંભળવા માંગુ છું. ના આપણે નિલેશભાઈને સાંભળીએ. આપણને ભાજપ તરફથી પગ સાગરભાઈ મનોજ સર અમને મ્યુટમાં લઈ લો, ખાલી નિલેશ સર બોલે. ના બધા કેસને પૂરતો બધા કેસને પૂરતો સમય મળવો જોઈએ. તમામ લોકો આપણે પોતપોતાનો પક્ષ રાખવાનો છે. વ્યક્તિગત મુદ્દા પર આપણે ના આવીએ. નિલેશભાઈને તમે કહી દો કે હું બોલતો હોય ત્યારે નિલેશભાઈ હા એમને કહી દો. તમે પણ ચૂપ રહેજો, શાંત રહેજો. હા નિલેશભાઈ તમે જી હવે તમે જી મનોજભાઈ મને અડિયલ કહ્યો, રાહુલ ગાંધી માફી માંગશે? અરે તો નરેન્દ્ર મોદી માફી માંગે છે, તમે કોઈને ગાળ આપો છો તો? અરે ભાઈ શરમ કરો, પ્રધાનમંત્રી છે. નરેન્દ્ર મોદી માફી માંગે છે? અરે પ્રધાનમંત્રી છે ભાઈ, તમને તકલીફ થશે. કાયદા કાનૂન પ્રમાણે પ્રધાનમંત્રી છે, તમે થોડી તો શરમ રાખો. હજુ કોર્ટ કેસ આપણે ચાલુ, એનો પણ કેસ ચાલુ છે. આપણે મનોજભાઈ આ પ્રવક્તાને થોડી માનસિકતા આપો. પ્રધાનમંત્રી વિશે આ બોલી કઈ ના જાય. કોણની બેઠક રદ થઈ છે. અમેરિકાએ જવાની ના પાડી, તોય દેશના વડાપ્રધાન ઓસ્ટ્રેલિયામાં જઈને બેઠા છે. અને તમને ખબર છે હાવડી મોદી થયું ને ત્યારે એવું જ કહેવામાં આવ્યું અરે સાગરભાઈ લગાવો. પ્રધાનમંત્રી વિશે બોલી રહ્યો છે સાગરભાઈ, તમારા પછી શરમ આવી જોઈએ. આપણે તમે શું બોલેલું છે મારે રિપીટ કરો. નિલેશભાઈ તમે નિલેશભાઈ સાગરભાઈ આપણી પાસે પછી જ આપણી સાથે આપણે મકરંદભાઈને સવાલ પૂછીએ ત્યાંથી તમે પહેલા રાહુલ ગાંધીનું નામ ભાઈ ભૂતકાળમાં મોદી સાહેબ વિશે શું બોલ્યો છે તમારી ચેનલમાં હું જણાવીશ. આ ઘરે બેસી જશે. રાજીવ ગાંધી ભવનમાંથી આવા પ્રવક્તા નહીં મોકલે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી આપણે મકરંદભાઈને સાંભળીએ ત્યાં સુધી તમે બંને શાંત રહો. આપણે મકરંદભાઈ, નિલેશભાઈ અને સાગરભાઈ, મકરંદભાઈ આપણા માટે ખાસ સમય ફાળ્યો છે તો એમનું પણ આપણે સન્માન કરીએ. એમનો પણ સમય કિંમતી છે. મકરંદભાઈ, જે વાત ચાલી રહી છે આપણે મને ખરેખર તમને ફરી આવું ફરી નિલેશભાઈ ફરી આવું સારા વક્તા લાયા છો, મને આનંદ થાય છે. બસ તો આપણે એમનો તમે કેમ બોલો? અરે સારા વક્તાનો આપણે લાભ લઈએ અને કે ટીવી ના દર્શકોને પણ આપણે લેવા દઈએ. મકરંદભાઈને બોલવાની વાત કરે છે આ ઇનકાર, ત્યારે પણ આપણે વચ્ચે બોલે છે. તમે નિલેશભાઈ શાંતિ, આપણે મકરંદભાઈ વચ્ચે બોલ કરે છે. આપણે મકરંદભાઈ આ વસ્તુ ખોટી છે. મારો સમય આ ભાઈ ખાઈ ગયા, વચ્ચે બોલે છે. એમની માનસિકતા સારી નથી, ખબર નથી, પણ હું તમને સમયનો પૂરેપૂરું વળતર આપીશ. બંને ભાવનો પહેલા આપણે મકરંદભાઈને સાંભળી લઈએ. મકરંદભાઈ, જે વાત એ થઈ રહી છે કે જે રીતે પીએમ મોદી છે એ દરેક દેશમાં જ્યાં જ્યાં જાય છે સંસ્કૃતિને સીધી જોડે છે સાથોસાથ. ચાહે હાવડી મોદીમાં પણ હોય, કોઈ પણ દેશમાં હોય, ભારતીય સંસ્કૃતિ અને ત્યાંની સંસ્કૃતિને એક સાથે જોડવાની એ તેમની કલા છે. જી મારે બે વાત કરવી છે જે મારો પોતાનો જાત અનુભવ રહ્યો છે. 2012ની સાલમાં ભારતીય સાંસ્કૃતિક સંબંધ પરિષદ એટલે કે ICCR
જે ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી, સ્વતંત્ર ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી મૌલાના આઝાદ સાહેબે સ્થાપેલી અદ્ભુત સંસ્થા, જેનું મુખ્ય કામ ભારતની અંદર છે વિદેશમાંથી વિદ્યાર્થીઓને આપણે દેશની યુનિવર્સિટીઝમાં સ્કોલરશિપ આપીને અંડર ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન અને પીએચડી સુધીનું ભણતર આપવાની, સ્કોલરશિપ આપવાની. અને વિદેશની બહાર આઈસીસીઆર એ નોડલ એજન્સી છે આપણી સાંસ્કૃતિક ગતિવિધિઓ અને એનું પ્રતિનિધિત્વ કરવાની, સાંસ્કૃતિક વિરાસતનું પ્રતિનિધિત્વ કરવાની. 2012ની સાલમાં જયારે ગુજરાતની રિજનલ ઓફિસની આઈસીસીઆર ની સ્થાપના કરવાની આવી, ત્યારે કોઈ એક એડમિનિસ્ટ્રેટિવ કે કોઈ એક બ્યુરોક્રેટને આ પોસ્ટ ઉપર નીમવાના બદલે જ્યારે મારી પસંદગી અને મને આમંત્રિત કરવામાં આવ્યો અને મેં એ ધુરા સંભાળી, મને ખબર છે કે કપડા ચઢાણા હતા. અને 2012 થી લઈને 2016 સુધીમાં ગુજરાતની જ માત્ર વાત મકરમભાઈ, હજી આપણે અટકાવીશ 1 મિનિટ માટે. આપણે એક સમય થયો છે નાનકડા વિરામનો, ફરી આપણી પાસે આવીશ. જે વાત ચાલી રહી છે હિન્દુસ્તાન જિંદાબાદ, કે આજે જે પીએમ મોદી ઓસ્ટ્રેલિયાની ધરતી ઉપર હિન્દુસ્તાનની સંસ્કૃતિનો ડંકો તો બગાડ્યો છે, પણ ભારતની મહાસત્તાએ કયા કયા પ્રકારમાં પહેલો નંબર, બીજો નંબર ને ત્રીજો નંબર જે હાંસલ કર્યો છે, તો તેનું પણ તેમણે વિદેશમાં આ પડચો બતાવ્યો છે કે દરેક ભારતીય યુવાનો શું શું કરી શકવા માટે સક્ષમ છે. લઈએ એક વિરામ, ફરી પાછા આવીએ હિન્દુસ્તાન ડિબેટ ઉપર. ત્યારે વિદેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાય છે ત્યાં અચૂક તેમનો પ્રભાવ છોડી જાય છે. કોઈ કહે છે જાદુ છે, કોઈ કહે છે તેમનો પ્રભાવ છે, ને કોઈ કહે છે એક માર્કેટિંગ છે. પણ જ્યારે મોદી વિદેશમાં જાય ત્યારે મોદીના નારા અને સમગ્ર ત્યાંનો માહોલ છે તે મોદીમય બની જતો હોય છે, જેવું આજે સિડનીમાં જોવા મળ્યું. 20,000 લોકોની હાજરીમાં ખીચોખીચ જે સ્ટેડિયમ હતું તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય સંસ્કૃતિ અને ઓસ્ટ્રેલિયાની સંસ્કૃતિને જોડી. ક્યારેક CCC નામ આપ્યું, ક્યારેક DDD નામ આપ્યું. CN1ને પણ તેમને યાદ કર્યો, ઇન્ડિયન કરીને, લખનૌની કરીને પણ ઓસ્ટ્રેલિયાના સાથે જોડી અને ઓસ્ટ્રેલિયાના લોકોને પણ ભારત આવવાનું આમંત્રણ આપ્યું. આમ એકબીજાને લિંક કરતી આ જે કડી છે તે પીએમ મોદી યાદ કરીએ. મકરન શુકલ જે કહી રહ્યા હતા આઈસીસીઆરની જે સ્થાપના અને તેની કામગીરીની. આઈસીસીઆર ની લગભગ છેલ્લા ઘણા દાયકાઓથી આ એક પ્રવૃત્તિ ચાલતી રહી છે કે હજારોની સંખ્યામાં ઘણા બધા, એટલે 100-150 જેટલા દેશોમાંથી વિદેશથી વિદ્યાર્થીઓ 18-19-20 વર્ષના આવે અને ભારતની અલગ અલગ યુનિવર્સિટીઝમાં ભણી અને પાછા પોતાના દેશ પરત જાય. હવે જ્યાં સુધી હું કોઈ પર્ટિક્યુલર રાજકીય પક્ષની સરકાર વિશે વાત નથી કરતો, સરકારનો કોઈ રાજકીય પક્ષ હોતો નથી, એટલે આઈ એમ ટોકિંગ ડાયરેક્ટલી અબાઉટ પ્રશાસન. હું શાસન વિશે વાત નહીં કરું, પ્રશાસન એટલે કે એડમિનિસ્ટ્રેશનની આ ખામી વિશે મારે આપનું ધ્યાન દોરવું છે. આટલા વર્ષોથી 2014 સુધી આટલી જૂની માતબર સંસ્થામાં હજારો વિદ્યાર્થીઓ સ્કોલરશિપ લઈ ભારત સરકારના પૈસે ભારતમાં યુનિવર્સિટીમાં ભણી અને પાછા ગયા, પણ એનું કોઈ ઇન્ડિયન એમ્બસી પાસે એ જે આપણી ઇન્ડિયન આઈસીસીઆર ના એલ્યુમનાઈ જેને કહેવાય, એ એલ્યુમનાઈનું કોઈ જ વ્યવસ્થિત લિસ્ટ નહોતું. મોદી સરકારે આવી અને સર્વપ્રથમ કામ એ કર્યું પોતાના વિદેશ મંત્રાલયની સાથે મળીને કે તેમણે એક આદેશ જારી કર્યો કે 6 મહિનાની અંદર દુનિયાની દરેક ભારતીય દૂતાવાસ મને એ લિસ્ટ લાવીને આપે. અને આ પીએમઓનો સીધો આદેશ હતો કે કેટલા વિદ્યાર્થીઓ છેલ્લા 50 વર્ષમાં ભારતમાં ભણી અને પાછા પોતાના સ્વદેશ પાછા ફર્યા છે. અને એમાંથી આપણને ચોંકાવનારું એક લિસ્ટ, એક મજબૂત લિસ્ટ આપણને મળ્યું કે જે એલ્યુમનાઈ ઓફ, અથવા તો જેને આપણે એમ કહીએ કે શૈક્ષણિક રાજદૂત, આપણા એકેડેમિક અને કલ્ચરલ એમ્બેસેડર્સ. કારણ કે કોઈ છોકરો કે છોકરી 3 વર્ષ માટે પોતાનો દેશ છોડીને અહીંયા આવ્યું હોય અને અહીંયા પોતાનું અંડર ગ્રેજ્યુએશન કે પોસ્ટ ગ્રેજ્યુએશન કરીને પાછું ગયું હોય, એટલે એની ચોક્કસ યાદો હોય, એની દોસ્તી હોય, એટલે એ જ આપણા એકેડેમિક અને કલ્ચરલ એમ્બેસેડર્સ છે. અને એ લિસ્ટને જ્યારે પછી વિદેશ મંત્રાલયે પોતાની ડિપ્લોમેટિક સ્ટાઇલમાં એક્સપ્લોઇટ કરવાનું શરૂ કર્યું, એનું પરિણામ આજે આપણે 8-9 વર્ષે આપણે જોઈ રહ્યા છીએ કે આપણને કલ્પનામાં પણ ન આવે એવી મોટી મોટી પોઝિશન્સ ઉપર જે તે દેશના નાના દેશ હોય કે મોટા દેશ હોય, આપણા પાડોશી દેશ હોય કે દૂરના દેશ હોય, પરંતુ કોઈક આર્મીમાં છે, કોઈ મોટા બિઝનેસમેન થયા છે, તો કોઈ
મોટા બ્યુરોક્રેટ્સ થયા છે, કોઈ મંત્રી તરીકે છે, કોઈક દેશના પ્રધાનમંત્રી બની ગયા છે, જે પ્રધાનમંત્રીઓ અહીંયા એક સમય વિદ્યાર્થી તરીકે ભારતમાં આવીને ભણીને પાછા ગયા છે. બહુ ખૂબ મોટી વાત કીધી. જે આપણી જે તાકાત છે, જે સાગરભાઈએ પણ વાત કરી અને નિલેશભાઈએ પણ વાત કરી કે 140 કરોડ દુનિયાનું સૌથી મોટું બજાર છે. માફ કરજો મારી ભાષા માટે, માર્કેટ દુનિયાનું સૌથી મોટું બજાર છે. અને એ બજાર એટલે કે કન્ઝ્યુમર તરીકે એને રિવર્સ આર્ટિક્યુલેટ કરી અને એની તાકાતને જે આ બધા મેન્યુફેક્ચરિંગ કે એ લિસ્ટ કન્ટ્રીઝ છે, યુરોપ હોય, અમેરિકા, ચાઇના, જાપાન, અને જે આપણા દક્ષિણ પૂર્વીય દેશો છે કે આપણા પાડોશી દેશો છે કે સંખ્યામાં આપણા કરતા કે ઇકોનોમીમાં આપણા કરતા નાના દેશો છે, એ લોકોની ઉપર પ્રભાવ વધારતા જવું અને જે મોટા દેશો છે એમની ઉપર પણ એક માર્કેટ તરીકે આજે આપણે નક્કી કરીએ છીએ એક દેશ તરીકે. અને એના માટે આ સમગ્ર જે તંત્ર, આખું તંત્ર એક વ્યક્તિગત નહીં, ઓફકોર્સ એક વ્યક્તિની લીડરશિપ હેઠળ, એમાં બે મત નથી. અને રુઝાન મેડમે બહુ જ સાચી વાત કરી, રુઝાનબેને, કે જે કરિશ્મા છે એમને, પ્રધાનમંત્રી શ્રીનો કરિશ્મા જે છે એમાં આમાં સિંહ ફાળો ભજવાયો છે. અને એના જ કારણે આજે આખી દુનિયામાં જ્યારે એક દેશના પ્રધાનમંત્રી આપણા પ્રધાનમંત્રીને પગે લાગે છે, જાહેરમાં એરપોર્ટ ઉપર અડધી રાત્રે લેવા સ્વયં જાય છે, ત્યારે એ સમગ્ર ભારત દેશનું સન્માન કરી રહ્યા છે, નહીં કે કોઈ એક વ્યક્તિ વિશેષનું. અને એ વાત આપણા પ્રધાનમંત્રી પણ અનેક વખત જાહેરમાં કહેતા જ હોય છે કે હી ડઝ નોટ ટેક ધ ક્રેડિટ ઇન્ડિવિજ્યુઅલી, હી શેર્સ ઇટ. એ કહે છે કે આ મારી સરકાર અને તમામ લોકો, હાલના આપણા વર્તમાન વિદેશ મંત્રી હોય કે સુષ્માજી હોય, એ લોકોનો જે અદ્ભુત સિંહ ફાળો રહ્યો છે, એકે એક વિદેશ મંત્રાલયમાં કામ કરતા વ્યક્તિનો ફાળો રહ્યો છે, ત્યારે આ શક્ય બન્યું છે. આગળ જતા આપણે તો પોઝિટિવ ફિંગર્સ ક્રોસ, જેમ અંગ્રેજીમાં કહીએ, કે આ ફુગ્ગો ફૂટે નહીં રુઝાનબેનની ભાષામાં, અને વધુ ને વધુ આપણો પાવર જે છે, આપણી શક્તિ જે છે એ વધતી જાય, તો જ વિશ્વગુરુ બનવા તરફનું જે એક સપનું છે કોઈ પણ રાજકીય પક્ષને, એ તો અલ્ટિમેટ સપનું હોય જ કે ભારત વિશ્વગુરુ બને અને આખી દુનિયામાં આપણે એક જે સૌથી જૂની અને જીવંત સંસ્કૃતિ છે, એકમાત્ર જીવંત સંસ્કૃતિ છે, એ 5000, આપણે 75 વર્ષ જૂનું રાષ્ટ્ર નથી, પરંતુ આપણી 7000, 10,000, 5000 વર્ષની જે પરંપરાઓ જે છે, જે આપણી એક આખી વિરાસત છે, એ સોફ્ટ પાવરને જે રીતે ફરીવાર આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ઉજાગર કરી અને એનો લાભ લીધો છે, એ એક બહુ જ ચતુરાઈપૂર્વક થયેલું કામ છે અને એ ચતુરાઈને સલામ છે. જી, બહુ ખૂબ મહત્વની વાત એ આપણે જે કીધી કે 9 વર્ષ પહેલા એક નાનકડો જે છોડ વાવ્યો હતો, આજે વટવૃક્ષ થઈને તેના ફળ આપી રહ્યું છે ને આપવા જઈ રહ્યું છે. આપણે રુઝાનબેનની વાત કરી. રુઝાનબેન, જે વાત છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌથી મોટા કહીએ કે વિશ્વગુરુ જે તરફ જવાની હોડમાં છે એમ કહીએ, અને તમામ લોકો, તમે જો કોઈ પણ દેશના પ્રમુખ હોય કે મહાસત્તા હોય, તેમને મળ્યા વગર રહેતા નથી. ના ના, આઈ મીન લેટ્સ બી લિટલ ડિપ્લોમેટિક ઇન ધીસ. એમને મળ્યા વગર રહેતા નથી એ પોઈન્ટ નથી. એ સાહેબ ઇઝ અ વેરી કોર્ડિયલ પર્સન. એટલે આમ પીએમસી ની વાત કરું છું, એ સામેથી કે છે, એટલે હું બી અમે બિંગ અ બિઝનેસ, અમે બી લોકોને નેટવર્કિંગ કરીએ, નેટવર્કિંગ ઇવેન્ટ આવી રીતે G70 હોય, અમે બી નેટવર્કિંગ ઇવેન્ટમાં જતા હોય, G20 અલગ અલગ. સી ગુડ પોઈન્ટ ઇઝ ધેટ કે ઓબ્વિયસલી ઘણી વાર હવે એ કરી શકે, મારથી ના કરાય, કે ઘણા ઇવેન્ટોમાં સામેથી આપણા ડિપ્લોમેટ્સ થ્રુ એ લોકો ઇન્વાઇટ મંગાવે કે ભાઈ અમારું ઇન્વાઇટ મોકલાવો, એટલે ઇન્વાઇટ બી આવે, ભલે પછી કહે ને કે આપણે ઇન્વાઇટ મંગાવ્યું હતું, એવું બી સાહેબ મેં જોયું છે. કારણ કે અમારા બિઝનેસમાં ઘણી પાર્ટીઓમાં કોઈકને ગુસ્સો હોય, પાર્ટી એટલે બિઝનેસ પાર્ટી, તો એના માટે બી ઇન્વાઇટ આવતો, એટલે અમને ખબર પડતી હોય કે ભાઈ ઇન્વાઇટ મંગાવે કે ભાઈ અમારે આવું છે. એટલે લેટ અસ બી વેરી ઓનેસ્ટ કે બિઝનેસમાં બી અમે જોયું છે અને પોલિટિક્સમાં બી અમે સાંભળ્યું છે, જોયું નથી પણ સાંભળ્યું છે. બાકી આવા મિત્રો કે એટલે સાંભળીએ આપણે. એટલે પોઈન્ટ અત્યારે સાહેબ એ થઈ રહ્યો છે કે યા ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, એવું બી હું ના નથી પાડતી કે ઇટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, ઇટ ઇઝ ગુડ કે આપણે આપણી શું કહેવાય પેલું એ કરવું પડે, ખુદનું પોતાનું માર્કેટિંગ કરવું પડે. જેમ બીજા દેશમાં, લેટ અસ એક્સેપ્ટ ધેટ કે બીજા દેશમાં બી બીજા મંત્રીઓ માર્કેટિંગ કરે છે, પણ એ લોકો એટલું બધું કદાચ કરી શકતા નથી, એ લોકો કેર બી નથી કરતા, કારણ કે એ લોકો બહુ ક્લિયર છે કે એ લોકોને એ લોકોના દેશ માટે શું કામ કરવું છે ને એ લોકોના દેશને શું ફાયદો થાય છે.
દે વેરી ક્લિયર. અને આપણા સાહેબને જરા વધારે પડતું એ છે કે ભાઈ હું વિશ્વગુરુ કહેવાઉં, લોકો બધી મારી વાહ કરે. એમને એવું છે ને એ આપણું તંત્ર, એટલે કદાચ મનમોહન સિંહ હતા એમને એવો નેચર નહોતો. લેટ અસ એક્સેપ્ટ કે બધાના પોતપોતાના નેચર હોય. એનો મતલબ એ નહીં કે મનમોહન સિંહ કઈ કામ નહોતા કરતા યા હા બતાવતા હતા નહીં, પણ એમને એમની રીતે જે કામ કર્યું છે આટલા વર્ષો, લેટ અસ થોડા છેલ્લા 2-4 વર્ષ કામ બગાડ્યું તો એમાં કોઈ ડાઉટ જ નથી. 100% કામ બગાડ્યું એટલે તો એ બદલાઈ ગયા, એટલે તો લોકો કંટાળી ગયા અને બદલાઈ ગયા. પણ બાકી એમને બી આપણા દેશ માટે કામ કર્યું છે. એમનું થોડું આવું માર્કેટિંગ ને એ ઓછું રહે છે. પોઈન્ટ અત્યારે સાહેબ એ થઈ રહ્યો છે ને કે ઇટ ઇઝ ઓકે, તમે વિશ્વગુરુ બનો, તમે પેલું શું કે જે કરો, મને એમાં કોઈ આઈ બી હેપી અબાઉટ ઇટ. મને એમાં કોઈ પ્રોબ્લેમ નથી. આઈ બી હેપી અબાઉટ ઇટ કે માય ઇન્ડિયાની લોકોની વાવા થાય છે. પણ અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે ઘરે અગર મારો ગરીબ રહેતો હોય, મારા ગરીબને 2 વખતની રોટલી માટે બી ગવર્મેન્ટ એને પેલું રાશન આપે, મને પ્રોબ્લેમ સાહેબ ક્યાં છે? અગર હું એક્સપોર્ટની વાવા કરું છું કે મારું દેશ આટલું એક્સપોર્ટ કરે છે, સત્ય વાત એ છે કે આપણે ઇમ્પોર્ટ વધારે કરીએ છીએ. અત્યારે બી આજની તારીખમાં બી એક્ઝામ્પલ આપી દઉં કે આપણે ભલે ચાઇનાને બહુ ગાળો આપતા હોય, બધું જ કરતા હોઈએ, પણ આંકડાઓ કાઢી લઈએ. નેક્સ્ટ કોઈ ચાઇનાની ડિબેટ કરજો ત્યારે આંકડાઓ કાઢશું તો ખબર પડશે કે આપણે ચાઇનાથી પહેલા કરતા વધારે ઇમ્પોર્ટ કરી રહ્યા છીએ. બરોબર છે, કારણ કે અમારા બિઝનેસમાં તમે લોકો જોડે વાત કરી એટલે મને ખબર છે કે શું થાય છે અને આંકડા બી બોલે છે. એટલે કહેવાનો હેતુ શું છે? કહેવાનો હેતુ એ છે સાહેબ ફાઇનલી કે સી મારે હાથીના દાંત ખાવાના અલગ અને બતાવવાના અલગ, એનાથી મને બહુ મોટો પ્રોબ્લેમ છે. કારણ કે આજની તારીખમાં હું વી આર પ્લેઇંગ વિથ હ્યુમન બીંગ્સ, વી આર નોટ પ્લેઇંગ વિથ હાથી. આઈ મીન આપણે કોઈ એ પર નથી રહેતા, આપણે એક માણસોની જિંદગી જોડે રમી રહ્યા છીએ. અગર આપણને કોઈ કે આટલા, અગર મારા સર નિલેશ સરે કહ્યું કે 300 સીટ મળી તો બહુ જ સારી વાત છે. 300 સીટ મળી તો એ સામે લોકોને જે 300 સીટ આપી, પ્રેમ, પ્યાર, મોહબ્બત કે જે બી રીઝનના લીધે આપી, તો હવે અલ્ટિમેટલી લોકોને એટલીસ્ટ એ તો જોઈએ ને કે તમે જે પેલું રાશન આપો છો તો થેન્ક યુ, હાથ જોડીને થેન્ક યુ કરું છું. પણ રાશન વગર લોકો પોતાની મહેનતે કમાઈ અને આગળ કઈ રીતે આવી શકે એ ગવર્મેન્ટ જોવાની બહુ વધારે જરૂર છે. ના તો કે છે ને અમે નાના તો શીખવાડ્યા હતા કે કોઈને એક ખાવા માટે મચ્છી ખાવાનું આપશું તે ખાઈ લેશે, પણ એને શીખવાડશો કે તું પોતે કેવી રીતે આ કમાય તો એ આખી એની પેઢીઓ બદલાશે. એ કેવું છે જી, આપણે સ્મિતાબેન પણ આપણી સાથે જોડાયા છે. સ્મિતાબેન, જે વાત થઈ રહી છે હિન્દુસ્તાન જિંદાબાદની, કે જ્યારે પીએમ વિદેશની ધરતી પર આ પ્રકારનો કાર્યક્રમ કરે ત્યારે ભારતીય સંસ્કૃતિને તેઓ જોડી દેતા હોય છે ને મોદીના નારા લાગે છે. ચોક્કસ એક વાત તો છે આપણે કે દેશ અને દુનિયામાં જ્યારે આપણી વાત થતી હોય તો આપણને બધાને, દરેક નાગરિકને ગર્વની બાબત છે. સામાન્ય રીતે આપણા દેશના વડાપ્રધાન જ્યારે વિદેશમાં જતા હોય છે ત્યારે એક એનું એજન્ડા હોય અને એજન્ડા થ્રુ જતા હોય તો આપણને લાગે કે આપણા વડાપ્રધાન આપણા દેશની ત્યાં કેટલાક કરવા જઈ રહ્યા છે. દેશની જયારે વાત કરવાની હોય ત્યારે કયા કયા મુદ્દાઓ સામેલ થાય છે એ પણ જરૂરી છે. ખાસ કરીને આપણે જોઈએ કે ત્યારે G20 દેશ અને બધી એવી બેઠકો બધી ચાલતી હોય છે અને બેઠકોમાં આપણે કયા મુદ્દાઓ પર આપણા દેશ માટે ચર્ચા કરી રહ્યા છીએ તો એ બાબત આપણા દેશ માટે ખરેખર સારી બાબત હોઈ શકે. આપણા દેશના વડાપ્રધાન આપણા લોકલાડીના અને આપણા ભારતના અને આપણા ગુજરાતના પનોતા પુત્ર તરીકે જયારે એ વિદેશમાં જતા હોય ને આટલી બધી ત્યાં લોકલાગણી મેળવતા હોય તો આપણને ગૌરવની બાબત છે. પણ ખાસ કરીને મુખ્ય બાબત એ જાણવાની જોવાની જરૂર છે કે જયારે આપણા દેશમાં આપણા લોકો જયારે એમને બહુમતીથી ચૂંટતા હોય છે ત્યારે આપણા દેશના લોકોને જે તકલીફો પડતી હોય છે ત્યાં પણ કેવી રીતના એમની વાત કરવામાં આવે છે એ ઘણી બધી મહત્વની બાબત છે. ત્યારે આપણા વિદેશમાંથી આપણે કોઈ પણ આવતું હોય છે ત્યારે આપણે દેશના રસ્તાઓને ઢાંકી દઈએ છીએ, ઝૂંપડપટ્ટી ઢાંકી દઈએ છીએ. એટલે અને ત્યાં જઈને પછી જયારે આપણે આ દેશની જે ગૌરવની વાત કરતા હોઈએ છીએ એમાં કંઈક આપણને લાગે છે કે ક્યાં ઉતરી રહ્યા છીએ. તો આ બાબત આપણને જયારે દેશની સંસ્કૃતિની વાત આવતી હોય છે તો આપણા દેશની ભારત દેશની સંસ્કૃતિ તો ખૂબ જ પ્રાચીન છે, ઘણા સમયથી, ઘણા વર્ષોથી છે. અને એમાં પ્રાચીનતામાં આપણે જયારે વાત કરીએ છીએ ત્યારે તો દેશ વિદેશમાં આપણું નામ હતું. આપણા દેશના તેજનાઓની વાત હતી, આપણા દેશની સંસ્કૃતિની વાત હતી, આપણા દેશના રાજાઓની બહાદુરીની પણ વાત હતી. એ બધી જ વાતો હતી. અને અત્યારે હાલ આપણે જે સોશિયલ મીડિયા અને નેટવર્કના જયારે દુનિયામાં આપણે મંડાણગરી કરી દીધા છે ત્યારે આ બાબત એક ઇવેન્ટ મેનેજમેન્ટની રીતે આપણે જોવાની જરૂર છે. આપણે જયારે વિદેશી ધરતી ઉપર આપણા દેશના વડાપ્રધાન જાય છે ત્યારે કેવી રીતના એના માટે એને આલેખન કરવામાં આવે છે. મનોજભાઈ જી, આપણે ફરી નિલેશભાઈ પાસે જઈશું. નિલેશભાઈ, સમયનો અભાવ છે, ટૂંકમાં આપણું ફરીથી કહીશું કે જે રૂઝાનબેનનું પણ જે કીધું, સ્મિતાબેને કીધું કે ફરી ઘર આંગણે જે રીતે આપણે બહાર તો માર્કેટિંગને સારું બતાવીએ છીએ પણ ઘર આંગણે કેટલીક વસ્તુ એવી છે કે એને ઢાંકવાની પણ જરૂર પડે છે. એવું નથી હોતું કે ઘરમાં આપણી ઇજ્જત હોય તો જ બહાર લોકો ઇજ્જત કરતા હોય. ઘરમાં ઇજ્જત ના હોય તો બહાર ઇજ્જત ના કરતા હોય. એ સીધું લોજિક વસ્તુ છે. બીજી વસ્તુ કે મકરંદભાઈ સારી વાત કીધી
કે જે પ્રમાણેની કોરોનામાં સૌથી વધારે આપણો દેશ એટલો મેડિકલ ટ્રીટમેન્ટ માટે નતો, આપણે ખરેખર એટલા પહોંચી વળે એવા નતા, પણ અમેરિકા, ઇંગ્લેન્ડ અને બ્રિટન જેવા દેશોને પણ આપણે મેનેજમેન્ટ શીખવાડ્યું કે ભાઈ અમે 140 કરોડને પણ અમે ઘરે ઘરે વેક્સિનેશન આપી શકીએ છીએ, અને એ અધિકારીઓ થકી અને આપણા તંત્ર થકી જ કામ લઈ શકીએ. એટલે આપણે મેડિકલ ક્ષેત્રે વિરાટ છલાંગ લગાવી કહેવાય, સૌથી મોટી. બીજું વસ્તુ કે 1,41,000 કરોડનું યુપીઆઈ ટ્રાન્ઝેક્શન, આ તમને કદાચ સાંભળવામાં એ થશે કે પહેલા કદાચ છૂટાની મગજમારી કોઈ આ તે, પણ એક વ્યક્તિનો મેં આર્ટિકલ વાંચ્યો NRI નો, તો એને સૌરાષ્ટ્રમાં ગયા ને એને જોયું કે ભાઈ ગલ્લાથી લોકો નાના ગલ્લાથી વસ્તુઓ લઈ જાય, પૈસા કેમ નથી આપતા. પછી એને ખ્યાલ આવ્યો કે ત્યાં પેટીએમ નું પેલું સ્ટીકર હતું ને, એટલે એને એના આર્ટિકલમાં લખ્યું, અને એ વ્યક્તિ એના અમેરિકાનો હતો ને પાકિસ્તાનનો હતો, અને એની પેઢીઓ સૌરાષ્ટ્રમાં એનું ઘર હતું ને એને જાતે લખ્યું કે ભારતના નાના ગામડા સુધી ડિજિટલમાં પહોંચ્યું હોય તો એ વિચારો કે પૂર્વ પ્રધાનમંત્રી પોતે બોલતા હતા મહારાષ્ટ્રમાં કે હું 1 રૂપિયો મોકલું છું અને 15 પૈસા પહોંચે, તો તે જે વચેટિયા હતા, એ દલાલિયા હતા, એનો સીધો ફાયદો ડીબીટી મારફતે ખેડૂતોના સહાય માટે ગયો, એ લાભાર્થીઓના સહાય માટે ગયો. આજે 10,000 બી તમારા મારાને ખર્ચવા હોય ને તો મેડિકલના બહુ તકલીફ પડે છે. આજે 5 લાખથી 10 લાખ સુધી એ કાર્ડમાં વાપરી શકે છે. એ વિધવા બહેનોને જે પ્રમાણેની આપણે જે યોજનાઓ કરી છે, એ યોજનાઓ એમના ખાતા સુધી પહોંચે. એટલે મનોજભાઈ, એવી અસંખ્ય યોજનાઓ છે કે આદરણીય વડાપ્રધાન મોદીજી એમના એ પોતે ગરીબીમાંથી આવેલા છે. એ કહેવાય ને કે પ્રધાનમંત્રીમાંથી નેતા નથી બન્યા, એ નેતામાંથી પ્રધાનમંત્રી બન્યા છે. એટલા જ માટે, અને મહાત્મા ગાંધીજી તો ભાઈ બધા માટે હતા. મહાત્મા ગાંધીજી રિયલ હતા. લોકો કોંગ્રેસ વટાઈ કરે છે, બીજા 500 વર્ષ વટાવશે, પણ ભાઈ એ અને ફરજી ગાંધીમાં બહુ ફરક છે, કનેક્શન જ નથી. હવે સાગરભાઈને આપણે સાંભળી લઈએ. હવે બરાબર સાગરભાઈ, જે રીતે નિલેશભાઈએ કીધું કે હું જે બોલીશ ને હવે શાંતિથી સાંભળજો. આ એક છેલ્લો ફોટો બતાવું તમને, આ કાશ્મીરનો ફોટો છે, છેલ્લો ફોટો બતાવું કે ત્યાં પથરા મારતા હતા. આજે શાંતિ. જી બસ હવે આપણે હવે સાગરભાઈને સાંભળી લઈએ. બોલો સાગરભાઈ. You can finish now. Now let me speak. મનોજભાઈ બોલું? હા બોલો, શરૂ કરો. હા, જેવી રીતે નરેન્દ્રભાઈ મોદીએ અમેરિકામાં હાઉડી મોદી કર્યું, ત્યારે અમેરિકાના નેતાઓએ સ્ટેજ ઉપર આવીને નરેન્દ્ર મોદી સાહેબને કહ્યું કે અમને વિશ્વાસ છે કે તમે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને જવાહરલાલ નહેરુનું સપનું પૂરું કરશો. જ્યારે જાપાનમાં તમે સાંભળવા ગયા હતા એવું આવ્યા ત્યારે નિલેશભાઈ આપણે માનસિક રીતે ખોટું થઈ રહ્યું છે. આપણે એક ખોટું બોલતા હોય તો તમે ખોટું બોલતા તમે સાચું શું એ કહેજો. પેલા એમનો સમય આપણે સાંભળી લઈએ. ખોટું ના બોલે એમને તમને પૂછીશું, પેલા એમને સાંભળી લઈએ. ત્યારે જાપાનની અંદર પણ આપણા નરેન્દ્રભાઈ મોદી એ ડોક્ટર તોમિયો મિઝોકામી નામના એક પદ્મશ્રી વિનર અને વર્ષોથી મહાન લેખક જાપાનના, જે હિન્દીમાં વાત કરે છે, એમને મળ્યા. એમનો વિડીયો વાયરલ થયો છે. એમણે ચોખ્ખું કહ્યું કે જ્યારે દેશમાં જવાહરલાલ નહેરુ વડાપ્રધાન હતા ભારતમાં, ત્યારે ભારત દેશની અંદર એ જવાહરલાલ નહેરુના સમયમાં એમની જે આભા અને એમનો જે એમની પર્સનાલિટી હતી, એમની જે અસર હતી, એ વૈશ્વિક હતી. અને એના કારણે જ્યાં પણ જાય છે ને, ત્યાં માત્ર ને માત્ર એ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને જવાહરલાલ નહેરુની જ વાતો થાય છે. અને જ્યારે તમે એમ કહો છો કે આજે બધું ડિજિટલ થઈ ગયું, તો એ ડિજિટલની શોધ છે ને રાજીવ ગાંધીએ કરી હતી. કોંગ્રેસ જ લાવ્યું હતું કોમ્પ્યુટર, અને રિવોલ્યુશનરી કોમ્પ્યુટર આ દેશમાં એ કોંગ્રેસના વડાપ્રધાન રાજીવ ગાંધી લાવ્યા. હવે તમે 1 રૂપિયાની વાત કરીને તો તમારા ગુજરાતના મુખ્યમંત્રી એ રૂપાણી બોલ્યા છે કે મેં મારી જિંદગીમાં એટલું કરપ્શન નથી જોયું જેટલું આ 25 વર્ષમાં જોયું છે. એટલે 25 વર્ષથી આ ગુજરાતમાં તમારી જ સરકાર છે, તમારા જ ગુજરાતના મુખ્યમંત્રી એવું કહે છે કે મેં મારી જિંદગીમાં મુખ્યમંત્રી સાગરભાઈ, મુખ્યમંત્રી આપણા હોય, તમારા ના હોય, જનતાના હોય. કોંગ્રેસ વચ્ચે નતું. અને બીજી વાત કે મકરંદભાઈએ કહ્યું કે ઘણા બધા લોકો ત્યાં ભણીને ગયા, તો આજે 20,000 લોકોની સામે વડાપ્રધાન જ્યારે ત્યાં આગળ કરી રહ્યા છે, લોકોને સંબોધી રહ્યા છે, તો એ 20,000 લોકો પણ ભારતમાંથી જ ત્યાં ગયા છે. હાવડીની મોદીની અંદર 50,000 લોકો પણ ભારતમાંથી ત્યાં ગયા છે. હમણાં જ નરેન્દ્રભાઈ મોદીના જિલ્લા મહેસાણામાંથી 2600 લોકો છેલ્લા 3 મહિનામાં નરેન્દ્ર મોદી સાહેબનો વિડીયો વાયરલ પછી જ ગયા છે બધા. એક ઇંચને એટલો વ્યવસ્થિત બનાવીશ, એટલો પ્રોગ્રેસ કરીશ કે મહેસાણા અમેરિકા બની જશે. એ જ મહેસાણામાંથી છેલ્લા 3
કેનેડા અમેરિકામાં જતા રહ્યા છે અને પણ કેનેડા જી, જી. 2014 પછી જ ગયા છે. હું અમને પૂછું છું, પહેલા નતા જતા. એટલે જુઓ હું પૂછું છું, પહેલા નતા જતા, 2014 પછી જ ગયા છે. ભાઈ મોદી જઈ રહ્યા છે ત્યાં ડંકો જવાહરલાલ નહેરુનો વાગી રહ્યો છે. એટલે રાતોરાત કશું નથી થયું. તમે માત્ર એમ કહેશો કે 2014 અરે ભાઈ, જવાહરલાલ નહેરુજી તો આપણા બંધ જી, એટલે સાગરભાઈ, ભારતના ભાગલા પાડ્યા. નિલેશભાઈ, ભારતના ભાગલા પાડ્યા. સાગરભાઈ કહી રહ્યા છે કે કોંગ્રેસમાં બી કામ થયું છે અને તેના તમે ફળ છે તે ભારતીય જનતા પાર્ટી ભોગવી રહ્યો છે. આપ સૌ જોડાયા, ખૂબ ખૂબ આપનો આભાર. સમયનો અત્યારે અભાવ છે. ડિબેટ આપણે અહીંયા પૂરી કરીએ. ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. નમસ્કાર. सदा है प्रीत जहाँ की रीत सदा मैं गीत वहाँ के गाता हूँ भारत का रहने वाला हूँ नमो नमो कहलाता हूँ भारत की बात सुनाता हूँ